નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં ઇંગ્લિશ છે ધોરણ 8નું મિત્રો કેનું જે ધોરણ 8 છે આપણું ધોરણ 8નું જે ઇંગ્લિશનું આ વખતે મિત્રો એકમ કસોટીનું પેપર લેવાનું છે, એકમ કસોટી માટેનું તેનું આપણે પેપર સોલ્યુશન લઈને આવી ચૂક્યા છીએ. ધોરણ 8 ઇંગ્લિશ એકમ કસોટી પેપર સોલ્યુશન. તો સાહિત્ય તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. તારીખ છે મિત્રો 21 સપ્ટેમ્બર 2024. ટોટલ ગુણ રહેશે મિત્રો આપણે આમાં તમારે રહેશે 25 ગુણનું પેપર રહેશે અને 1 અને 2 યુનિટ રહેશે. એમાંથી આપણે આજે અમે 1 યુનિટ જોવાના છીએ, પછીનું આપણે બીજા યુનિટનું પણ કરાવી દઈશું. તમે 1 યુનિટનો સમાવેશ થશે અને સાહિત્ય પૂરેપૂરું પેપર સોલ્યુશન જોજો. અને જો મિત્રો તમારે આની PDF જોતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે વન એજ્યુકેશન ગુજરાત અને આપણી વોટ્સઅપ ચેનલ વન એજ્યુકેશન ગુજરાતને જોઈન કરી લેજો. તેની PDFની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે, બંને લિંક પણ મળી જશે. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. તો વિડીયોની આપણે શરૂઆત કરી દઈએ સોલ્યુશનની. તો આપણે જોઈએ તો રીડ ધ ફોલોઈંગ પેરેગ્રાફ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તો તમારે ફકરો વાંચવાનો રહેશે અને ફકરો વાંચીને એના પરથી તમારે જવાબ દેવાના રહેશે. તો ફકરો તમારે સાહિત્ય વાંચી લેવો. તેમાં આપણે જોઈ તો શું છે, નંદિતા છે મિત્રો. નંદિતા વિશેની નંદિતા બોલે છે, ઓ આઈ થિંક આંટી પુટ સ્ટ્રેસ ઓન ઓપ્શન એ. મિસ્ટર પરમાર કહે છે, મિસ ટિક ટિક ઇઝ ગોઈંગ, ગીવ મી યોર ફાઇનલ ફિક્સ. તો ઘડિયાળ છે મિસ ટિક ટિક, તમે વાંચ્યું હશે. નંદિતા, સર માય ફાઇનલ ફિક્સ ઇઝ એ, એટલે કે એ ઓપ્શન ટિક કરે છે. મિસ્ટર પરમાર, ઓકે લેટ્સ આસ્ક મિસ્ટર બ્રાઇટ. કોમ્પ્યુટર શો આન્સર એન્ડ યસ યોર આંટી ઇઝ રાઇટ, યોર વિન અનધર ગિફ્ટ. નંદિતા, ઓ આઈ કેન બિલીવ ધીસ, થેન્ક યુ સર, થેન્ક યુ આંટી. મિસ્ટર પરમાર કહે છે, ઓકે નંદિતા, કીપ્સ ઇટ અપ. નાવ ધીસ ઇઝ અ થર્ડ ક્વેશ્ચન આફ્ટર ધ મિસ ટિક ટિક વિલ નોટ ડિસ્ટર્બ યુ. ઓકે લેટ્સ સી. મિસ્ટર પરમાર, યસ યુ આર ક્વાઇટ રાઇટ નંદિતા, you win another gift. Now you are free from Miss Tick Tick. I want to say something about you to the audience. Nandita is a good player of hockey. She won the player of the match award in the last inter-school hockey tournament. Let's clap for that. તો આમાંથી તમારે ફકરો વાંચી લેવો પૂરેપૂરો. તમારે વાંચીને આમાંથી જવાબ દેવાના રહેશે. ઇન વિચ ક્વેશ્ચન વોઝ નંદિતા કન્ફ્યુઝડ. તો કયા ક્વેશ્ચનમાં કન્ફ્યુઝ હતી ઉપરથી આપણે તમે આમાંથી જવાબ આપી શકો. અહીંયા જો અહીંયા જવાબ છે, અહીંયા ઓ આંટી પુટ સ્ટ્રેસ ઓન માય એન્સર ધ ફિક્સ. તો લેટ્સ મિસ્ટર બ્રાઇટ, યસ રાઇટ અનધર ગિફ્ટ. અને કયા ક્વેશ્ચનમાં આવી ગઈ છે, થર્ડ ક્વેશ્ચન. નાવ ધીસ ઇઝ ધ થર્ડ ક્વેશ્ચન. તો અત્યારે સેકન્ડ ક્વેશ્ચન આપણે કહી શકીએ. પછી છે વિચ ગેમ ડીડ નંદિતા પ્લે. તો આમાં જવાબ નીચે આપેલા છે. જો નંદિતા વોઝ કન્ફ્યુઝ ઇન ધ સ્કૂલ ક્વેશ્ચન. તે સ્કૂલ ક્વેશ્ચન એટલે કે સ્કૂલ ક્વેશ્ચન હતો જે સ્કૂલનો પ્રશ્ન, એમાં કન્ફ્યુઝ હતી. તો સ્કૂલ ક્વેશ્ચનમાં કન્ફ્યુઝ છે. નંદિતા છે હોકી પ્લેયર છે. કઈ છે? હોકી પ્લેયર છે. નંદિતા છે હોકી પ્લેયર છે. તો એ પણ યાદ રાખવાનું છે. નંદિતા છે હોકી પ્લેયર છે. ઇન્ટર ટુર્નામેન્ટ છે, ઇન્ટર સ્કૂલમાં તેને આપણે જોઈ તો મેન ઓફ ધ મેચ, પ્લેયર ઓફ ધ મેચ હતી. પછી છે આન્સર ધ ક્વેશ્ચન ફોલોઈંગ. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. તો વિડીયોમાં આગળ વધતા પહેલાં હું તમારે બીજા યુટ્યુબ ચેનલ વિશેની માહિતી આપી દઉં. મારી બીજી યુટ્યુબ ચેનલ છે એને આપણે બીજી માહિતી તમને આપી દઉં. તો મિત્રો, આપણી આ બીજી યુટ્યુબ ચેનલ છે, આ ચેનલને પણ તમારે સબસ્ક્રાઈબ કરી લેવાની છે. આ ચેનલનું નામ છે હેરી બારિયા યુટ્યુબ ચેનલ. આપણે જોઈ તો હેરી બારિયા વ્લોગ્સની ચેનલ છે કે નહીં, વ્લોગ્સની. તો આમાં ડેઇલી વ્લોગ આપણે નાખીએ છીએ, તમે સાહિત્યમાં જોઈ શકો છો. અકવાડા લેક ભાવનગરનો વ્લોગ નાખેલો છે આપણે. પછી આપણે જોઈએ તો આ પણ આપણે વ્લોગ નાખેલા છે. આવી રીતે ઘણા વ્લોગ આમાં નાખેલા છે. તો આ ચેનલને વિઝિટ કરજો. જો સારા વિડીયો લાગે તો આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક શેર કરી દેજો. તો ફરીથી આપણે વિડીયોમાં હવે આગળ વધી જઈએ. તો મિત્રો, આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ હવે. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. તો આ ફોલોઈંગ ક્વેશ્ચન છે, આના તમારે જવાબ દેવાનો છે. હુ ઇઝ ધ ફર્સ્ટ કન્ટેસ્ટન્ટ. તેનો આન્સર છે નંદિતા ગોસાઈ ધ ફર્સ્ટ કન્ટેસ્ટન્ટ એટલે કે ભાગીદાર, આપણે જો કહી શકાય કે સ્પર્ધક. વેર વોઝ મહાત્મા ગાંધી બોર્ન. તો ગાંધીજી ક્યાંનો જન્મ થયો? તો એનો જવાબ હું તમને આપી દઉં છું. મહાત્મા ગાંધી વોઝ બોર્ન. મહાત્મા ગાંધીજી વોઝ બોર્ન ઇન પોરબંદર. તેનો જન્મ પોરબંદરમાં થયો હતો. ક્યાં થયો હતો? આપણે પોરબંદરમાં કહી શકીએ.
તો એ રીતે યાદ રાખવાનું રહેશે. જવાબ ક્યાં આવશે? પોરબંદર. પછી છે વિચ વેપન ડીડ ગાંધીજી યુઝ ટુ ફાઇટ ધ બ્રિટિશ ગવર્મેન્ટ? તો એનો જવાબ તમારે દેવાનો રહેશે. હુ બીકમ ધ ફર્સ્ટ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા? તો જવાહરલાલ નહેરુ બીકમ ધ ફર્સ્ટ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા. પણ જવાહરલાલ નહેરુ. કોણ આવશે? જવાહરલાલ નહેરુ. તમને ગુજરાતીમાં જવાબ આપી દઉં, જવાહરલાલ નહેરુ. અને આ આવશે પોરબંદરમાં જવાબ. તમારે ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરી લેવું. પછી છે હુ રોટ ધ રામાયણ? તો રામાયણ કોણે લખી હતી? તો રામાયણ લખી હતી વાલ્મીકી દ્વારા. કોણે? વાલ્મીકી દ્વારા. વાલ્મીકી દ્વારા રામાયણ લખવામાં આવી હતી. જવાબ આવશે વાલ્મીકી. વાલ્મીકી દ્વારા રામાયણ લખવામાં આવી હતી. પછી છે ચૂઝ ધ રાઇટ આન્સર ફ્રોમ ધ ગિવન ઓપ્શન્સ. આઈ વિલ નોટ મેરી હર ખાલી જગ્યા માય પેરેન્ટ્સ સે નો. તો એમાં શું જવાબ આવશે? તો એમાં તમારે જવાબ જોઈ દેવાનો રહેશે સારી રીતે. ચૂઝ ધ રાઇટ આન્સર ફ્રોમ ધ ગિવન ઓપ્શન. તો આમાં જવાબ દેવાનો છે આઈ વિલ નોટ મેરી હર વેન માય પેરેન્ટ્સ સે નો. ઇફ માય પછી બટ એન્ડ. તો એનો જવાબ તમારે દેવાનો રહેશે હી ઇઝ અ ઇલ હી લુક્સ ચીયરફુલ. હોવા છતાં પણ. ઇફ હી ઇઝ અ બટ છતાં પણ બટ આપણે કહીશું તો પણ. તેમાં જવાબ આવશે બટ. પછી ધ ગેસ્ટ અરાઇવડ ખાલી જગ્યા વી વેર નોટ એટ હોમ. તો એમાં શું જવાબ આવશે? તમારે દેવાનું છે આઈ ડોન્ટ કેર ખાલી જગ્યા હી કમ્સ ઓર નોટ. જે આવું એ આવે મિત્રો, પણ આપણે કંઈ કેર કરવાની નથી. બધું આવી રીતે તમારે જે જવાબ દેવાના રહેશે, જાતે કરી લેવાના રહેશે. પછી છે મિસ્ટર સુનિતા વિલિયમ્સ વોટ? આના તમારે શું છે? ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. તો મિસ્ટર સુનિતા વિલિયમ્સ વોઝ બોર્ન ઇન. તો બોર્ન ઇન ક્યાં મિત્રો? સુનિતા વિલિયમ્સનો ફ્લોરિડામાં જન્મ છે તો વહીનામાં છે તો કે કેલિફોર્નિયામાં થયો કે ન્યુયોર્કમાં જવાબ આવશે? તમારે મિત્રો જોઈ લેવું. મિસ્ટર સુનિતા વિલિયમ્સ ટુક વિથ હર એન આઈડિયલ ઓફ. તો કોણ છે? લોર્ડ શિવા, લોર્ડ ગણેશા, લોર્ડ વિષ્ણુ કે લોર્ડ જીસસ? તમને પુસ્તકમાંથી જવાબ મળી જશે. પછી ઇન્સ્પાયર્ડ કોનાથી થતી? તો આને તમારે જવાબ કરવાના રહેશે. ઓરિજિનલ તો આપણે ઇન્ડિયાની છે મિત્રો. કાં છે? ઇન્ડિયાના ઓરિજિનલ છે. તો સાહિત્ય મિત્રો આનો જવાબ જોઈ લેવા. આપણે આગળના ક્વેશ્ચન છે. તો આના પણ હોસ્ટનું બિલોંગ ઓપોઝિટ હોસ્ટનું ઓપોઝિટ આપવાનું છે. પછી ઇન ફ્રન્ટ ઓફનું આપણે જોઈએ તો બિહાઇન્ડ ઓફ આવશે. લકી તો અનલકી આવશે જવાબ. અનલકી જવાબ રહેશે. પછી આ ફકરો તમારે વાંચી લેવાનો છે પૂરેપૂરો અને એના જવાબ તમારે સાહિત્ય આપી દેવાના રહેશે. સાહિત્ય જોઈ લો ફકરો અને જવાબ દેવાના રહેશે. પછી આમાં પણ તમારે છે પ્રોપર ક્વેશ્ચન બનાવવાનું છે. અંડરલાઇન ઉપર છે તો સાહિત્યનો જન્મ ક્યારે થયો? તો વેન વોઝ બ્રોન ઇન સુનિતા વિલિયમ્સ. સુનિતા વિલિયમ્સ કેરેક્ટર ભગવદ્ ગીતા વિથ હર સ્પેસ. મહાત્મા ગાંધીજી કેમ ટુ એન્ડ ઓફ જાન્યુઆરી. તો ડેટ છે મિત્રો. પછી આ બધું વાંચી લેવાનું રહેશે અને તમારે જવાબ દેવાના રહેશે. તો મિત્રો આ વિડીયોનો એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.